આ દૂધવાળો જ્યારે આ औरतને દૂધ આપી રહ્યો હોય છે ત્યારે દૂધની સાથે આ औरतના વાસણમાં સોનું પણ પડે છે એટલે આ જોઈને આ औरत તો ચોંકી જાય છે। પછી આ દૂધવાળો કહે છે કે હાલો મેડમ તમારું 3 લીટર દૂધ થઈ ગયું। એટલે સોનાની લાલચમાં આવીને આ औरत કહે છે કે ભૈયા તમે રોજ તો બહુ પાતળું દૂધ લાવો છો પણ આજે તમે કંઈક સારું લાવ્યા છો, એવું કરો આ બધું દૂધ મને આપી દો। એટલે દૂધવાળો કહે છે કે ના મેડમ આ બધું દૂધ હું તમને નહીં આપી શકું, કેમ કે આ બધું દૂધ હજુ મારે બીજા ઘરોમાં પણ આપવાનું છે। ફરી આ औरत બોલે છે કે ભૈયા આજે મારા ઘરે મહેમાન આવવાના છે એટલે આ બધું દૂધ મારે લેવું જ પડશે। એટલામાં औरतનો પતિ આવીને કહે છે કે આજે તું બધી દૂધ લેવાની વાત કેમ કરી રહી છું। એટલે औरत આ બાજુ ફરીને એના પતિને આ સોનું બતાવે છે। એટલે औरतનો લાલચુ પતિ પણ કહે છે કે હા ભૈયા આજે અમારા ઘરે મહેમાન આવવાના છે, આ બધું દૂધ તમે અમને આપી દો। એટલે દૂધવાળો કહે છે કે આ બેડીની અંદર 15 લીટર દૂધ છે, તમે આ દૂધના મને 15,000 રૂપિયા આપી દેશો તો તમને આ બધું દૂધ આપી દેશે। એટલે આ બે લોકો 15,000 રૂપિયા આલીને આ બધું દૂધ ખરીદી લેશે। હવે એમની સાથે જે થાય છે જોતા પહેલા વિડીયોને લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો। અસલમાં એ દૂધની અંદર આ દૂધવાળાએ નકલી સોનું નાખ્યું હોય છે ને એ લોકોને લૂંટી